મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. સૌમાં બધાને ગુડ મોર્નિંગ મિત્રો. અને આજે અમારા ગામમાં ટોકા બાજુ આવી ગયા છે ને અમારા ગામનો ટોકો છે મિત્રો, જોઈ શકો છો. આ બાજુ ટોકે છે ને આ ટોકે મારા કાકા નોકરી કરે છે ને આપણે તો કશું કરતા નહીં. અને આ જોઈ શકો છો પાણીના તૂટી ગયેલું વરસાદમાં જોઈ શકો, તૂટી ગયેલું આ બધું પાણી એવું છે. અને પછીથી ગાડીઓને એવું આવે છે ને આ પેલો પુલ દુધિયા ગામનો પુલ છે મિત્રો. અને આજે નાના કૂતરા જોઈ શકો છો. આ આપણા ગામનો ટોકો છે. અહીંથી બધું પાણી જાય છે અમારા ગામમાં, અહીંથી પાણી આવે છે. આ જોઈ લો, આમાં બધું પાણી ભરાઈ રહે છે મિત્રો. અને આ પેલી બાજુ કૂવો પણ છે. અને અહીં મારા કાકા સુઈ રહે છે ને આપણી ગાડી મિત્રો જોઈ લો. આ ગામનો ટોકો, ગામ નાની મંગોઈ મિત્રો. આ ગામ નાની મંગોઈ છે મારું. અને આ બાજુ કંઈક હમણાં છે નહીં કાકા, કઈ જિલ્લા છે જાણે. અને જોઈ શકો છો મોટર ચાલે છે. અને આ બાજુ કંઈક ખેતર છે, આ બાજુ અમારા ખેતર છે મિત્રો, એ પણ આપ તમને જોવાડશું. ચાલો આપણે ખેતર જોવા જઈએ. આ છે ટોકો, આમાં બહુ પાણી ભરાઈ રહે છે મિત્રો. અને આ છે જૂનો, પેલો નવો બન્યો હતો. આ છે જૂનો. અને આ બાજુ કંઈક અહીંયા ઝૂંપડું જેવું હતું મિત્રો. અને આ બાજુ કંઈક ખેતર છે આપણા મિત્રો, ખેતરમાં ખેડી મિલ્યું છે. હજુ ખેતર છે, નાલિયેલ ગ્રે છે, ત્યાં ગાડી છે પહેલે છે. ભૂંડરા આવે છે એટલે રાતે રહેવા માટે ઘર બનાવ્યું છે. એટલે મિત્રો આજનો બ્લોગ આપણો સમાપ્ત થાય છે.